કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસ પર છે। આજે તેઓના પ્રવાસનો ત્રીજો દિવસ છે। વડનગરમાં મ્યુઝિયમનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આજે ઉદ્ઘાટન કરવામાં આવશે। ભારતનું પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું આ ઉદ્ઘાટન થવાનું છે। આજે 2500 વર્ષની ઐતિહાસિક યાત્રાનો અનુભવ આ મ્યુઝિયમ કરાવશે। ઇતિહાસ સંસ્કૃતિ પ્રેમીઓ માટે અણમોલ આ ભેટ હશે। વડનગર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મસ્થળ તરીકે તો જાણીતું છે જ, પણ તેની ઓળખ તેથી પણ કંઈક વિશેષ છે। આ નગર સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે અને નગરના આ વારસાને પ્રસ્તુત કરવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે ભારતનું સૌથી મોટું અને પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ। આ મ્યુઝિયમ વડનગરના 2500 વર્ષના ઐતિહાસિક વારસાને જીવંત કરે છે। મ્યુઝિયમમાં ઈસવીસન પૂર્વે 800 થી શરૂ કરીને 7 અલગ અલગ સંસ્કૃતિના તબક્કાઓ રજૂ કરવામાં આવ્યા છે। 21મી સદીના આરંભે ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગે કરેલા ઉત્ખનન દરમિયાન વડનગરમાં બૌદ્ધ વિહારના અવશેષો અને માટીના વાસણો મળ્યા હતા, જે શહેરના સમૃદ્ધ ઇતિહાસની ઝલક આપે છે। વડનગરના ખોદકામમાં આઈઆઈટી ખડગપુર, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને અન્ય સંસ્થાઓના વૈજ્ઞાનિકોએ માનવ વસાહતના પુરાવા શોધ્યા છે, જે હવે મ્યુઝિયમના મુખ્ય આકર્ષક તરીકે પ્રસ્તુત થશે। વર્ષ 2014ના ઉત્ખનન દરમિયાન અહીંયા 60 થી વધુ દુર્લભ સ્મારકો મળી આવ્યા હતા। વડનગરમાં પુરાતત્વીય ખજાના ઉપરાંત શ્રી હટકેશ્વર મહાદેવ મંદિર, શર્મિષ્ઠા તળાવ અને 12મી સદીનું કીર્તિ તોરણ આકર્ષણનું કેન્દ્ર છે। નવા મ્યુઝિયમમાં ક્લોક टावर અને आर्ट गैलरी પણ છે, જે પ્રવાસીઓને વડનગરના ઇતિહાસ અને વિકાસની યાત્રાનો અનુભવ કરાવે છે। ये इंडिया का ऐसा पहला साइट होगा जो ओपन छोड़ा गया है और जिसके साथ कनेक्ट करके इंटरनेशनल स्टैंडर्ड का एक म्यूज़ियम बनाया गया है। और अभी हम लोगों का ये भी प्लानिंग है, जैसे काफ़ी सारी यूनिवर्सिटीज़, आईआईटी गांधीनगर है, आईआईटी खड़गपुर है, बीरबल साहनी इंस्टीट्यूट है, तो इस तरह की काफ़ी सारी यूनिवर्सिटीज़ हैं जिनके साथ एमओयूज़ किए गए हैं। जो यहाँ जो फाइंडिंग्स हुई है और बाकी अलग जो यहाँ के सिस्टम्स वगैरह, वाटर मैनेजमेंट सिस्टम है, टाउन प्लानिंग है, उसके ऊपर ये सब यूनिवर्सिटीज़ अपने रिसर्च कर रही हैं। तो और इंटरनेशनल जर्नल में भी ये पब्लिश हुए हैं। तो इन सभी को लेके काफ़ी आगे काम किया जा रहा है। ऐसा म्यूज़ियम बहुत कम देखने को मिलता है जहाँ पे एक लाइव एक्सकेवेशन साइट हो और साथ में उस एक्सकेवेशन साइट के साथ ही एक म्यूज़ियम हो जो एक्सपीरियंशियल हो नेचर का। तो इसमें आर्टिफैक्ट्स तो हैं ही, करीबन 6000 आर्टिफैक्ट्स हैं और बहुत ही इंपॉर्टेंट आर्टिफैक्ट्स हैं। ये बताता है कि वडनगर की हिस्ट्री क्या है। एक ये लिविंग टाउन है, जो पूरा वडनगर है वो 2500 साल पुराना टाउन है। जैसे वाराणसी है, ये कुछ ही टाउन बचे हैं जो पूरे लिविंग लेजेंड्स हैं हमारे। बहुत सारे प्राचीन काल के धोलावीरा है, जैसे राखी गढ़ी है, वो तो नष्ट हो गए, वो आगे बढ़ नहीं पाए, लेकिन वडनगर बढ़ा। और जब इसमें खुदाई हुई तो पता चला कि इसमें बहुत सारी बुद्धिस्ट मोनेस्ट्रीज मिली हैं। यहाँ पे जो भी खुदाइयाँ हुई है उनके फलस्वरूप जो है ये एक बड़ा संग्रहालय का आकार ले रहा है, ताकि भविष्य की पीढ़ियाँ इसको देख सकें। और वडनगर की जो यात्रा है, जो अविरल यात्रा जिसको कह सकते हैं हम, बिना किसी रुकावट के, बिना किसी डिजर्शन के जो लगातार चल रही है, उसको देख सकें। और जो हमारी प्राचीन पीढ़ी का जो विजन था, उनका जो दूरदृष्टि थी, उसको समझ सकें कि कैसे इस स्थान का चुनाव उन्होंने एक नगर की स्थापना के लिए किया। પીએમ નરેન્દ્ર મોદી વડનગરમાં જ શાળામાં ભણ્યા હતા તે સ્કૂલના નવા પરિસરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાશે। અમિત શાહ પ્રેરણા સંકુલ પરિસરનું લોકાર્પણ કરશે। એ સંકુલ ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા આ શાળાને ભવિષ્યના આધુનિક શિક્ષણ સંસ્થાનના રૂપમાં વિકસિત કરવામાં આવી રહ્યું છે। પ્રધાનમંત્રીએ તેમનું પ્રારંભિક શિક્ષણ આ પ્રેરણા પરિસરમાં આવેલી શાળામાં પ્રાપ્ત કર્યું હતું। ભારત સરકારે વડનગરમાં પ્રેરણા કાર્યક્રમ શરૂ કર્યો છે, જે એક અનુભાવનાત્મક જ્ઞાનરૂપી શિક્ષણ આપતો કાર્યક્રમ છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં મૂલ્ય આધારિત શિક્ષણની વાત છે। એ મૂલ્ય શિક્ષણ પ્રેરણા વડનગરથી શરૂ થઈ રહ્યું છે। આ દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં આ પ્રકારનો પહેલો કાર્યક્રમ છે। એક બેચમાં વિવિધ રાજ્યોના 10 જિલ્લામાંથી 20 બાળક અને 10 ગાર્ડિયન ટીચરોનો સમાવેશ થાય છે। इधर में आके मैंने सीखा बहुत रूबिक्स क्यूब, फिर स्ट्रिंग आर्ट के बारे में जाना, 3D प्रिंटिंग के बारे में जाना, फिर पोस्टर कैसे बनाते ये सीखा। फिर मुझे ये पता नहीं था, मैं आर्ट करती हूँ लेकिन ये नहीं पता था कि एक लोहे और थ्रेड के मतलब थ्रेड से हमें इतना अच्छा एकदम असली वाला वो पोर्ट्रेट बना सकते हैं हम। इधर में आके मैंने मोरल वैल्यू सीखा, फिर हम लोगों को कैसे
वो हेल्प कर सकते हैं, क्या क्या कर सकते हैं ये सीखा। फिर हमें टूर पे ले जाया जाता है, फिर हम वो जो खुदाई हुआ चीज़ है वो नीचे से क्या क्या मिला है, स्कल्पचर वगैरह, उनके बारे में हमें सिखाया जाता है यहाँ पर। ये स्कूल पहले वर्नाक्युलर स्कूल के नाम से चलता था और हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपनी प्राथमिक शिक्षा इसी स्कूल में ग्रहण की थी। इसी को अब हमने एक प्रेरणा प्रोग्राम इसमें से हम चला रहे हैं, जो कि एक बहुत ही यूनिक इनिशिएटिव है। भारत की संस्कृति और विरासत को लेटेस्ट टेक्नोलॉजी के साथ जोड़ के हम एक हफ्ते भर का एक्सपीरियंशियल प्रोग्राम चलाते हैं। तो ये प्रोग्राम जो है ये 3 क्वेश्चंस के ऊपर बेस्ड है कि बच्चा आके ये सीखे कि मैं कौन हूँ, मेरी विरासत क्या है और मैं देश के प्रति, देश के लिए मैं क्या कर सकता हूँ। રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। અજાણ્યા તત્વોએ પેટ્રોલ બોમ્બ ફેંક્યા। યુનિવર્સિટી રોડ ઉપર નકળંગ ટી સ્ટોલની ઘટના સામે આવી છે। મોડી રાત્રે ગ્રાહકો હાજર ન હોવાથી દુર્ઘટના ટળી। બુકાનીધારીઓ દ્વારા પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 4 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે। જયદેવ રામાવત, ચિરાગ બાવાજી અને અજાણ્યા 2 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે। પાનની દુકાનમાં 100 રૂપિયા આપવા બાબતે માથાકૂટ થઈ હતી। ટી સ્ટોલ સંચાલક જિલ્લાભાઈ ભરવાડે માથાકૂટ કરવાની ના પાડતા આરોપીઓએ જ્વલનશીલ પદાર્થ ભરેલ બોટલ ફેંકી દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો। એ લોકો પીધેલી હાલતમાં એટલા હતા કે એને કોઈ ખબર નહોતી, ભાનમાં નહોતા કે બસ અમારે પૈસા પાછા નહીં લેવા, તમને લોકોને મારવા હે, છરીઓના ગોદા મારી દેવા હે। આવા તો મારવાની ગણતરીમાં આવેલા, પછી અહીંથી જતા રહ્યા એ લોકો, પછી પરત પાછા આવેલા, પેટ્રોલના શીશામાં પેટ્રોલ નાખીને બોમ્બ બનાવીને ઘા કરેલા। જે વિડીયો આવેલા ઓલરેડી તમે જોયેલા હશે કે જે ત્યાં કોઈ હાજર કોઈ માણા નહોતું તો કરી માણાને બહુ ઈજા થાય એવું હતું। તો કયા પ્રકારે પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા તેના આ સીસીટીવી સામે આવ્યા છે। ઘટનાનો આ વિડીયો સામે આવ્યો છે અને આ સીસીટીવીના આધારે સમગ્ર મામલે પોલીસ પણ તપાસ કરી રહી છે। માત્ર 100 રૂપિયાની બબાલમાં આ પ્રકારે જાહેરમાં પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો કોઈ જાનહાનિ થઈ હોત તો આ ઘટનાનું ખૂબ જ મોટું સ્વરૂપ સામે આવ્યું હોત। અસામાજિક તત્વો શહેરમાં બેફામ બની રહ્યા છે તેની આ વધુ એક તસવીર સામે આવી રહી છે। ટી સ્ટોલ ઉપર આ પ્રકારે છૂટા હાથે પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા। अलग अलग दृश्यों आपने बतावी रहा है। राजकोट में जे प्रकार असामाजिक तत्वों बेफाम बनी रहा है तेनी अलग अलग तस्वीर, एक तस्वीर में अमे आपने पेट्रोल बॉम्ब फेंक्यानी जे घटना सामे आवी हती ते बतावी रहा है। तो बीजी बाजु राजकोट में एक चानी होटलनी अंदर जे मारामारी थई हती, 8 થી 10 लोग बाखड्या हता तेनी आ तस्वीर बतावी रहा है। आ साथे ज सीताजी टाउनशिप में पण मारामारीनी घटना सामे आवी हती। अंगत अदावतनी अंदर आ मारामारीनी घटना सामे आवी हती। तो साथे ज मवड़ी ओवरब्रिज नीचे पण मारामारीनी आ घटना सामे आवी हती। राजकोट शहर में सामाजिक तत्वों सतत बेफाम बनी रह्या होय तेना आ 4 अलग अलग पुरावा सामे आवी रह्या छे। राजकोट शहर में सामाजिक तत्वों રીતસરનો आतंक मचावी रह्या छे, जेनी आ अलग अलग तस्वीरों सामे आवी रही है। हाल राजकोट पुलिसनी कामगीरी सामे अनेक सवाल उभा थई रह्या छे। पुलिसनी नाइट पेट्रोलिंग सामे अनेक सवाल उभा थई रह्या छे, कारण के आ छेल्ला 10 दिवसनी अंदर बनेली आ घटनाना अलग अलग दृश्यों आपने बतावी रह्या छे के जेमां असामाजिक तत्वों जाहेरमां आतंक फैलावता नजरे पड़ी रह्या छे। क्यांक छूटा हाथनी मारामारी थई रही है, क्यांक पेट्रोल बॉम्ब फेंकवामां आवी रह्या छे अने आखा विस्तारने बाનમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ સામાજિક તત્વો પર લગામ ક્યારે લાગશે અને પોલીસનો ડર કેમ નથી આ સામાજિક તત્વોમાં, તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અને આજ અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા હાર્દિક અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, જે પ્રકારે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે, अलग अलग કિસ્સા દર્શકોને બતાવ્યા, 4 अलग अलग કે છેલ્લા 5 થી 7 દિવસમાં જે કિસ્સાઓ સામે આવ્યા છે, રાજકોટ પોલીસ શું કરી રહી છે, તંત્ર શું કરી રહ્યું છે? ચોક્કસથી હેતુ સૌથી મોટો સવાલ જ એ ઊભો થાય છે કે જ્યારે અસામાજિક તત્વો છે તે બેફામ બની રહ્યા છે, પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે, ત્યારે પોલીસ શું કરી રહી છે તે સૌથી મોટો સવાલ છે। રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર પણ ગઈ 15 તારીખની મોડી રાત્રે જે બનાવ બન્યો હતો એમાં 4 જેટલા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। હેતુ માત્ર 100 રૂપિયા જેવી નજીવી રકમ પાછળ શખ્સો છે તેમને આ દ્વારા પેટ્રોલ સહિતના જે કેમિકલ ભરેલા જે જ્વલનશીલ પદાર્થો હોય તે દુકાનો પર ફેંકવામાં આવ્યા હતા
અને કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ ડરનો માહોલ પણ ઊભો કરવામાં આવ્યો હતો. આ જે ઘટના બની છે ત્યાંથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશન છે એ માત્ર 1 કિલોમીટરની દૂરી પર છે. આમ છતાં પણ આવા શખ્સો દ્વારા જે છે એ ખુલ્લે આમ આતંક જે છે એ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, જે દુકાનદાર છે તેમનું કહેવું છે કે અવારનવાર આવા શખ્સો હોય છે તે જે છે એ આતંક મચાવતા હોય છે, ત્યારે આવા શખ્સો વિરુદ્ધ જે કડક કાર્યવાહી થવી જોઈએ. પોલીસે પણ અત્યારે ગુનો નોંધ્યો છે. એટલે કહી શકાય કે અત્યારે જે છે કલમ 326, 115 અને 62 સહિતની કલમો ઉમેરી અને આવા જે શખ્સો છે તેમના વિરુદ્ધ કડકમાં કડક અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ લોકોમાં પણ ક્યાંક માંગ ઉઠી છે કે આવા જે શખ્સો છે જે ડર ઊભો કરતા હોય છે તેમની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. જી હતી. હાર્દિક, રાહતની વાત એ છે કે આજે 4 અલગ અલગ ઘટનાઓ બતાવી રાજકોટ શહેરની, તેમાં અત્યાર સુધીમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ જો આ જ પ્રકાર અસામાજિક તત્વો બેફામ બનતા રહેશે તો આમાં કોઈનો જીવ પણ જઈ શકે છે. ચોક્કસથી આ જે ઘટનાઓ બની છે તેમાં હજુ સુધી જાનહાનિ થઈ નથી, પરંતુ આ જે ઘટના છે તે ચોક્કસથી જીવલેણ બની શકે તેમ છે. 15 તારીખે જે ઘટના બની હતી તેમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જે જ્વલનશીલ પદાર્થ ભરેલી બોટલોનો ઘા કર્યા હતા. કદાચ એ જગ્યાએ જો કોઈ વ્યક્તિ હોત તો તે આગની ચપેટમાં આવી ગયું હોત, એમને જીવ પણ ગુમાવ્યા હોત. એટલું જ નહીં, આસપાસના લોકો જે તે પણ ડરીને ભાગી જતા હોય તેવું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. એટલે કે કહી શકાય કે આ જે ઘટનામાં હજુ સુધી ભલે કોઈ જે છે સદનસીબે કોઈ દુર્ઘટના કોઈને જીવ નથી ગયા, પરંતુ આવી ઘટના છે તે ચોક્કસથી જે છે કોઈના જીવ પણ લઈ શકે છે. ત્યારે આવા શખ્સો છે કે જેમને કાયદાનો કોઈ જ ડર નથી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવું જે દુકાનદાર છે તેમનું પણ કહેવું હતું. અને માત્ર પ્રથમ વખત બની છે એવું નથી. આવા શખ્સો છે તે મફતમાં જે છે એ ખાઈ પી જતા હોય છે, ખાધા પીધા બાદ રૂપિયા ન ચૂકવતા હોય અને કંઈક ડર બતાવવાનો માહોલ જે છે એ ઉભો કરતા હોય છે. ત્યારે ફરી એક વખત આવી ઘટના બની છે. આવા બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ. રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે, ત્યારે તેના પર લગામ ક્યારે લાગશે તે હાલ સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. તહેવારોમાં પણ તોફાની તત્વો શાંત નથી રહેતા. રાજ્યના કેટલાય વિસ્તારોમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં મારામારીનો વિડીયો સામે આવ્યો. નજીવી બાબતે કેટલાક લોકો વચ્ચે મારામારી થઈ. તો આ તરફ રાજકોટમાં અસામાજિક તત્વો આતંક મચાવ્યો. આકાશવાણી ચોકમાં ચાની હોટલ પર ધમાલ મચાવી. અરવલ્લીના મેઘરજમાં અસામાજિક તત્વોએ પંચાલ રોડ ચોકડી વિસ્તારને બાનમાં લીધો. હાથમાં બેટ લઈને જાહેરમાં આતંક મચાવ્યો. તો સાબરકાંઠાના ઈડરમાં 2 જૂથો સામસામે બાખડી પડ્યા. ઘટનાના આ અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે રાજકોટ, સુરત, જામનગર અને વડોદરાથી. બનાસકાંઠાના વિભાજન વિવાદ હજી સુધી યથાવત જોવા મળી રહ્યા છે. જિલ્લામાં 16મા દિવસે પણ વિરોધ હજી યથાવત છે. આજે દિયોદરમાં વિરોધમાં વાહન રેલી યોજાશે. ઓગળ જિલ્લો બનાવવાની માંગ સાથે રેલી યોજાશે. ઓગળધામમાં ધરણા યોજવામાં આવશે. રેલી અને હવન યોજાશે. દિયોદર ઓગળ સંકલન સમિતિના નેજા હેઠળ આ રેલી યોજાશે. ધરણા સ્થળેથી ઓગળધામ સુધી 15 કિલોમીટરની વાહન રેલી યોજાશે. બનાસકાંઠાના વિભાજન મુદ્દે વધુ એક ભુવાજીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં ભુવાજી દાવો કરી રહ્યા છે કે ધાનેરા તો બનાસકાંઠામાં જ રહેશે. ધૂણતા ધૂણતા ભુવાજી આ વેણ આપી રહ્યા છે, જે બોલને સામે બેસેલા વ્યક્તિઓ પણ ઝીલી રહ્યા છે. વાયરલ વિડીયોમાં ભુવાજી ચૂંટણી ઓઢીને ધૂણી રહ્યા છે અને ધાનેરા તાલુકા અંગે માતાજીના નામે તેઓ દાવો કરી રહ્યા છે. જો કે આ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે તે પણ જાણી શકાયું નથી. તો ધોનેરા તાલુકો બનાસકાંઠા પાલનપુરમાં રહેશે એવું કેવું હોય મારી વાત ઝેણનું ભાઈ. અને આજ અંગે વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા કિશોર અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. કિશોર, જે રીતે બનાસકાંઠામાં વિરોધના સૂર હજી યથાવત છે, આજે 16મા દિવસે પણ દિયોદરમાં આજે વાહન રેલી યોજાવાની છે. લોકો એકઠા થયા છે. વધુ અપડેટ શું? ચોક્કસથી આપણે જણાવી દઉં કે જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ વાવ નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે ત્યારથી એટલે કે છેલ્લા 15 દિવસ
દિવસથી કાંકરેજ, દિયોદર અને ધાનેરામાં વિરોધ યથાવત છે. દિયોદર બાદ ધાનેરામાં પણ ભુવા ધૂણીને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે આજે દિયોદર ખાતે દિયોદરથી થળી સુધી એક વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીની અંદર ભાજપ, કોંગ્રેસ સહિત ગામના વેપારીઓ અને લોકો મોટી સંખ્યામાં દિયોદરથી ઓગળ સુધી પહોંચશે અને માંગ કરશે કે દિયોદરને જિલ્લો જાહેર કરી અને દિયોદરને મુખ્ય મથક રાખવામાં આવે તેની માંગ સાથે આજે મહા રેલી અને તે બાદ યજ્ઞ પણ યોજાવાનો છે. જી બિલકુલ, આ સાથે જ કિશોર કહી શકાય કે એક ભુવાજીનો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જો ધૂણતા વેણ આપી રહ્યા છે કે આ પ્રકારનું વિભાજન નહીં ચલાવી લેવામાં આવે. ચોક્કસથી જે 15 દિવસથી અલગ અલગ પ્રકારના જે વિરોધ થઈ રહ્યા છે તેમાં હવે ભુવાજી પણ સામે આવ્યા છે. પહેલા દિયોદરમાં એક ભુવાજી ધૂણ્યા હતા, તેમને કહ્યું હતું કે હવે વેણ આવ્યું છે અને દિયોદર જિલ્લો બનશે તેવું માતાજી કહી રહ્યા છે. તો બીજી તરફ ગઈકાલે એક વિડીયો વાયરલ થયો છે ધાનેરા બાજુનો, જેમાં એક ભુવાજી કહી રહ્યા છે કે ધાનેરા તો બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે. આવા અલગ અલગ પ્રકારના વિરોધ પણ જોવા મળી રહ્યા છે. જી આભાર કિશોર માહિતી બદલ. બનાસકાંઠામાં વિરોધના સૂર હજી પણ યથાવત જોવા મળી રહ્યા છે. વડોદરાના પાણીગેટમાં આવેલી અજબડી મિલમાં મોડી રાત્રે આગ લાગી. મિલમાં આવેલી કબાડી માર્કેટમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. આગના કારણે અનેક ગાડીઓ સળગીને ખાખ થઈ હોવાનું સામે આવ્યું છે, પરંતુ હજી આગ લાગવાનું કારણ અકબંધ છે. આગનો કોલ મળતા જ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ ઉપર દોડી આવ્યા. જવાનોએ કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. દ્વારકાથી સમાચાર આવી રહ્યા છે. બેટ દ્વારકા અને ઓખા ખાતે મેગા ડિમોલિશનનો 6થો દિવસ છે. 5 દિવસમાં બેટ દ્વારકાના બાલાપર, હનુમાન દાંડી રોડ, પાર વિસ્તાર, ઓખા વિસ્તાર અને દામજી જેટી પરના અનેક દબાણોને દૂર કરવામાં આવ્યા. 5 દિવસના અંતે દાદાના બુલડોઝરે 26.332 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરી છે. ખુલ્લી કરવામાં આવેલી જમીનની અંદાજિત કિંમત 54 કરોડ 45 લાખ રૂપિયા થાય છે. 5 દિવસ ચાલેલા બુલડોઝર એક્શનમાં 315 ગેરકાયદે મકાનો, 12 ધાર્મિક દબાણો તેમજ 9 વાણિજ્ય દબાણો મળીને કુલ 336 દબાણો દૂર કરાયા છે. હજી પણ બેટ દ્વારકા ખાતે ગેરકાયદે દબાણ કરનારાઓને તંત્રએ નોટિસ ફટકારી છે. जनवरी की शाम के 6 बजे तक तकरीबन 323 रेसिडेंशियल प्रॉपर्टीज़ है जिनको गवर्नमेंट की ज़मीन से खाली किया गया है. 26,332 स्क्वायर मीटर जो सरकार की पड़कर है और गौचर है उसको खाली किया गया है और उस ज़मीन की वैल्यू तकरीबन 54 करोड़ 45 लाख रुपए है.